તો આજે સવારમાં ઉઠીને આપણે આવી ગયા હતા નાસ્તા તરફ. નાસ્તામાં હતો આપણે સાથે દહીં અને દહીંમાં હતો બાજરીનો ગરમ ગરમ રોટલો અને પછી આપણે ભાણી બનાવી દીધો ગરમ ગરમ શીરો. પણ આપણે તો એટલો ભાવતો નહીં, પણ છતાં આપણે ચેક કર્યું તો બહુ મસ્ત બનાવ્યો તો ભાણીએ ભાઈ. પછી ઓટો મારો આવી ગયો ખેતરમાં આપણી ધોમેણીએ બોધેલી હતી. જોઈ શકો ચારા માટે અહીંયા આપણી બાજરી વઢાઈ છે. ધામીને જો તો ભેંસને પાણી પાઈને બાંધી દીધી સોયડે. અને જોઈ શકો આપણો ખાવાનો ટાઈમ થઈ ગયો 11:30 વાગ્યા હતા. અને ભાઈ ઘઉંની રોટલી ને તો બટાકાનું શાક. અને પછી અમદાવાદ ભાઈ મિસ પરમાર છે, એમને પણ ખાવાનો ટાઈમ થઈ ગયો. એમનો આવી ગયો વિડીયોના અંદર પોતે બનાવી રહ્યા છે રોટલી. પણ આપણે એને રોટલી ખાવાનો એમના હાથનો મોકો ક્યારે મળવાનો છે કે ભાઈ દિવાળી મળવાનો છે, એટલે ઘડી આપણે વાટ જોવી પડે. તો પછી બપોરનો ટાઈમ ખાવા ખાઈને અમને મિસ પરમાર છે થોડી વાર વિડીયો કોલમાં વાત કરીને પછી અમે ઊંઘીને પછી ઉઠ્યા. તો અમને કે આપણા કપડાને પ્રેસ મારવા, પ્રેસ મારતા મારતા મને લાગી ગઈ ભૂખ. તો આપણે આપણા લગ્નના પડેતા લાડવા તો દાબડવા બેહી ગયા. થોડા બધા 1-2 લાડવા કોને ખાવા ભાઈ. તો ભાઈ મિસ પરમાર છે તો ભારે કરી ભાઈ એમને માટે. તો જુઓ ભાઈ મોટા મોટા ગોલગપ્પા ખાય છે, એમના મોઢામાં પણ નથી આવતા. અને મને જલાવવા માટે બોલો ભાઈ વિડીયો મૂકી દીધો. શું કરવું, આપણે શેર તો કરવો પડશે. તો આજે ભેંસ દુવા બેહી ગયો. તો ઘણા ટાઈમ પછી આપણે ભેંસ દુવા બેઠા હતા અને આપણે અડધી ભેંસ દુઈને યાદ આવ્યું કે ભાઈ મિની વ્લોગ શૂટ કરવાનો છે. તો મિની વ્લોગ શૂટ કરી દીધું. તો આપણે છીએ ખેડૂતના દીકરા, તો આપણે બધી રીતે પરફેક્ટ એવું પડે. ગાયો ભેંસો પણ દોવી પડે અને સારી નોકરી હોય તો પણ કરવી પડે. તો વ્લોગ કેવો લાગ્યો એકવાર કહેજો અને શેર કરો ના ભૂલતા ભાઈ. નવો છે તો સપોર્ટ કરો.